સૌથી પહેલા વાત કરીએ નર્મદાની કે જ્યાં સાંસદ મનસુખ વસાવાનો ફરી એકવાર લેટર બોમ્બ સામે આવ્યું છે। સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો। પત્રમાં દારૂ અને જુગારની બદીઓ અંગે રજૂઆત કરી છે। નર્મદા જિલ્લાના રાજકીય આગેવાનો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠનો આરોપ પણ કરવામાં આવ્યો। સાંઠગાંઠના કારણે દારૂ અને જુગારના અડ્ડા ધમધમતા હોવાની વાત કરવામાં આવી છે। મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હતો। આ ઉપરાંત ઉમલલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી આ દારૂ મોકલવામાં આવે છે। આમલેથા પોલીસ સ્ટેશન પર ખાસ હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ છે। વધુ વિગતે જાણકારી મેળવીએ। ફોનો લાઈન પર સંવાદદાતા જયેશ દોશી જોડાઈ રહ્યા છે। જયેશ, જે રીતે મનસુખ વસાવાનો ફરી એક વખત લેટર બોમ્બ સામે આવ્યો છે, વિગતે જાણકારી। હા, ચોક્કસ કહી શકાય કે મનસુખભાઈ વસાવા જે સાંસદ સભ્ય છે તે હંમેશા સાચા બોલા છે અને કાંઈ પણ વસ્તુ જો એમના ધ્યાન પર આવે તો તરત જ તેઓ જે ઉપલી એમના હોય અધિકારી તેમને કે પદાધિકારીને તેઓ પત્રો લખીને આ જાણ કરતા હોય છે। તેમના ધ્યાને આવ્યું હતું કે નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસની સાંઠગાંઠથી દારૂ જુગારના કેટલાક ધંધાઓ ચાલી રહ્યા છે અને આ એવો એમને એક પત્ર મળેલો છે। પત્ર આધારે તેઓએ આજે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી ને એક પત્ર લખ્યો છે અને તેમાં તેમને લખી જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસની સાંઠગાંઠથી દારૂ જુગારના અડ્ડા ચાલે છે અને તેમને એક વિનંતી પણ કરી કે સાહેબ યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો। આ પ્રમાણે તેમને તેમની વેદના પણ વ્યક્ત કરી છે અને ખાસ કરીને તેમાં એ પણ લખ્યું છે કે આમલેથા પોલીસ સ્ટેશન ખાસ છે અને આ દારૂ જુગાર ઉમલ્લા, રાજપાડી એટલે કે ભરૂચ જિલ્લામાં પણ ચાલી રહ્યો છે। તો યુવાધનને બચાવવા માટે તેમની એક લાગણી હર્ષ સંઘવી સાહેબને પહોંચાડી છે। જી બિલકુલથી ધન્યવાદ તમામ વિગતે જાણકારી સાથે જોડાવા બદલ।